આમ વ્યક્તિ એટલા બિઝી થઈ ગયા છે पहुंची गए जय तो अभी हम निकल चुके हैं पावागढ़ पे हम बैठ चुके हैं अभी बोलो ने शू क्या मांगो છો કઈ નહીં ચાર બોલો બોલો તમે હાય હેલો ફ્રેન્ડ હા બોલો આગળ ગઈ છે જીતુભાઈ છે ભવનભાઈ છે બેનો અલગ અલગ પાર્ટીએ ગઈ છે એક જણ ઉપર રહી ગયા છે એક રેલવે નીચે રહી ગયા છે હવે વચ્ચે ફસાયા છે જે પ્રમાણે ચાલી એ પ્રમાણે તો આપણે ઉતારવું પડે ને આજે આપણે કઈ પહોંચ્યા एक्चुअली इधर आने पहुंचे थे वासद रेलवे स्टेशन पर चलते चलते वासद जंक्शन पे पहुंच गए बस यहाँ से अब हमारा स्टॉप है बस 5 किलोमीटर की दूरी पर है हमारा अगला स्टॉप फिर कल सुबह मिलते हैं सबको धन्यवाद आभार गुड बाय छोड़ रही है अच्छे से बोल नहीं सकता मैं माता रानी से दिल से प्रार्थना करता हूँ ये भाई की जीप जल्द से जल्द खुल जाए जिसके ये बेचारा लड़का बोल सके और बोलसदी ना बोले और अच्छे से बोल सके और अपने जो हिंदी में इसको ज्यादा पसंद है बोलना है वो बोलने के लिए मैं माता रानी से दिल से प्रार्थना करता हूँ और आप सभी प्रार्थना कीजिए कि जल्द से जल्द ये बंदा વાસદ ગામમાં આપણે પહોંચી ગયા છે મોજા લેવાના નહીં હોય લઈ લઈએ છીએ આપણે વ્યક્તિ એટલા બિઝી થઈ ગયા છે વિખરેલો વાઘ આવ્યો આવી ગયા છે વાસદ ટોલની આગળ સ્વામિનારાયણ મંદિરની આગળ થોડા નીકળી ગયા છે જેમ જેમ આગળ જઈશું અહીંથી 5 કિલોમીટર 5 કિલોમીટર રહ્યું આગળ 5 કિલોમીટર આગળ વાસદ નદી આવશે નદીનું તમને દ્રશ્યો બતાવીશું આગળ દર્શન કરાવીશું નદીના આગળ અમારા જીતુ આગા રોનકભાઈ દરબાર અને આગળ ચાલી રહ્યા છે ભાવિનભાઈ એનાથી આગળ છે ફૂલ સ્પીડમાં છે જે અમારા પ્રમુખ છે જય માતાજી મિત્રો તો આપણે ઓવરટેક કરી દીધો છે જીતુ કાકાને બોલો શું કહેશો અમને ગયડા છે અમને ઓવરટેક કરવામાં શું કોને તમારા જેવા હોય બરોબરી ના તમે કેવા શું માંગો છો તમે અહીંયા જેવી મજા આવી તમને ચાલુ છે મજા શું બાલ આવી ટોટિયા ફરી ગયા જો મિત્રો આવું થાય સંઘમાં ચાલતા નહીં કરે તો ટાંટિયા ફરી જાય ઘણી વખત એટલે ચાલવાની મજા સંઘની કંઈક અલગ જ છે આવો તો મજા આવે તો ફૂટ ચાલતા ચાલતા તો મોડે ફેણ આવી ગયું ઘરમાં ભાઈ ખાવાનું હતું બધું બોલે તો ચાલે ચાલે જે મન થતું હોય એ કહું છું વાત સાચી છે દેખ રહે હો સબકા અનુભવ અલગ અલગ है વાસદ નદીનો નજારો આ છે વાસદ નદી લોકો અહીંયા માતાપુરી કરવા આવે છે માનતા રાખે છે માનતાપુરી કરવા આવે છે માતાજીના દર્શન કરવા આવે છે આમાં તકલીફ વધારે પડી રહી છે બહુ તકલીફ પડ રહી है ઓય બોલો ચાલવાનું તકલીફ પડે रोम रोम भाइयों सिस्टम पार देंगे એવું છે તારું થઈ ગયું છે જેથી ચાલવામાં થોડી તકલીફ પડી રહી છે લાઈટ ચાલીએ છીએ હજુ અમારે રાયકા પહોંચતા હજુ અમારે 15 અડધો કલાક જેવો ટાઈમ લાગશે
ત્યાં ઉતારો આપ્યો છે ત્યાં અમે જમીને સુઈ જશું એ તમને દ્રશ્ય તમે બતાવીશું જમણવારમાં શું છે બાય બાય ગાઈડ જય માતાજી પહોંચી ગયા જય માતાજી પહોંચી ગયા હા અમે અમારી જગ્યાએ પહોંચી ગયા છે હવે માતાજીની આરતી કરીશું રાયકા ગામમાં છે આજે ઉતારો મારો આવતીકાલે સવારે 5 વાગે અમે અહીંથી નીકળીશું બધાને જય માતાજી બોલાવો પેલા અમને કે જય માતાજી જય માતા લા એ બોલો જય માતાજી જય માતા